ધોરણ 11 માં ક્રમચય સંચયમાં આગળ કરીએ છીએ। ઉદાહરણ નંબર 12 નીચેનામાં n ની કિંમત શોધો। તો ઉદાહરણ 12 માં n ની કિંમત શોધવાવાળા દાખલા છે। એમાં પહેલો દાખલો છે np5 બરાબર 42 into np3 np5 બરાબર 42 into np3 જ્યાં n ગ્રેટર ધેન 4 તો n ની કિંમત શોધવાની છે। તો np5 તો n થી શરૂ કરશું 5 સંખ્યા સુધી ઉતરતા ક્રમમાં ગુણાકાર n into n minus 2 into n minus 3 into n minus 4 np5 એટલે n થી ચાલુ કરવાનું 5 સંખ્યા સુધી ઉતરતા ક્રમમાં ગુણાકાર 1 2 3 4 અને 5 np5 થશે પછી 42। હવે np3 એટલે n થી ચાલુ કરવાનું 3 સંખ્યા સુધી ઉતરતા ક્રમમાં ગુણાકાર n into n minus 1 into n minus 2। હવે n into n minus 2 into n minus 1 ત્રણે ઉડી જશે એટલે બચશે n minus 3 into n minus 4 બરાબર 42। હવે તમે અહીંયા n minus 3 into n minus 4 તો 42 ના અવયવો 7 6 42 એવા પાડો છો કે જેમાં પહેલી સંખ્યા 7 પછી ક્રમિક એનાથી એક ઘટતી 6 છે। આ n minus 3 છે એનાથી એક જ ઓછી n minus 4 છે। તો therefore તમે લખી શકો છો n minus 3 બરાબર 7 or n minus 4 બરાબર 6। આના સાથે આને સરખાવશું આના સાથે આને સરખાવશું એટલે n બરાબર શું આવશે 10। તો આમ તમે ચોક્કસ આ રીતે અવયવો પાડી શકો છો। 42 ના બે અવયવો પાડો જે ઉતરતા ક્રમમાં ગુણાકાર હોય 7 ગુણ્યા 6 ક્રમિક તો આ n minus 3 અને n minus 4 એક જ આનાથી ઓછો આ પણ એક જ આનાથી ઓછો તો સરખાવી શકાય। તો આ રીતે આપણે એનો ઉપયોગ કર્યો। અથવા તમે આના અવયવો પાડી શકો છો n square minus 7n plus 12 બરાબર 42 n square minus 4n minus 3n plus 12 બરાબર 42 એટલે n square minus 7n minus 30 બરાબર 0 12 minus 42 એટલે minus 30 બરાબર 0। હવે તમને ખબર છે કે એના અવયવો પડશે ડાય તેરી 30 10 માંથી 3 જાય તો 7। તો હવે તમે અહીંયા એના અવયવો આ રીતે પાડ્યા તો n કોમન n ઓછા 10 પ્લસ 3 કોમન n ઓછા 10 બરાબર 0 એટલે n બરાબર 10 or n બરાબર -3 does not belongs to n છે એટલે n બરાબર 10 આન્સર આવ્યો। આ રીતે અવયવો પાડીને પણ કરી શકશો આ રીતે પણ તમે ગોઠવી શકશો। જ્યારે બે ક્રમિક ગુણાકાર હોય ત્યારે એક પછી એનાથી એક નાનો અહીંયા એક પછી એનાથી નાનો તો સરખાવી શકાશે। તો આ રીતે ઉદાહરણ નંબર 12 નો પહેલો દાખલો કર્યો। હવે ઉદાહરણ નંબર 12 નો બીજો દાખલો છે અને એમાં આપી છે રકમ np4 by n minus 1 p4 બરાબર 5/3 તો n શોધવાના છે। તો n શોધો। તો આપણે આ એક્ઝામ્પલ પણ કરીએ છીએ। તો n થી ચાલુ કરશું ને ચાર સંખ્યા સુધી ઉતરતા ક્રમમાં ગુણાકાર n into n minus 1 into n minus 2 into n minus 3 નીચે n minus 1 થી ચાલુ કરશું ચાર સંખ્યા સુધી ઉતરતા ક્રમમાં ગુણાકાર n minus 1 into n minus 2 into n minus 3 into n minus 4 બરાબર 5/3। હવે n minus 1 n minus 2 n minus 3 નીકળી ગયા n upon n minus 4 બરાબર 5/3 આવ્યા એટલે 3n બરાબર 5n minus 20 એટલે 5n minus 3n બરાબર 20 એટલે 2n બરાબર 20 એટલે n બરાબર 10। તો આ રીતે આપણે સમીકરણ ઉકેલ્યું। એવો જ ત્રીજો આપણે ઉદાહરણ 13 કરીએ છીએ। ઉદાહરણ 13 ની રકમ છે ઉદાહરણ 13 ની રકમ 5 into 4pr 5 into 4pr बराबर 6 into
5pr-1 તો r શોધવાના છે તો આ બહુ સારો દાખલો છે આમાં આપણે ફેક્ટોરિયલ સ્વરૂપે કરશું 5mm 4 ફેક્ટોરિયલ upon 4 minus r factorial npr નું સૂત્ર n factorial upon n minus r factorial 6mm 5 factorial upon 5 minus r plus 1 factorial હવે 5 into 4 factorial એટલે 5 factorial થાય 5 into 4 factorial એટલે 5 factorial થાય નીચે 4 minus r factorial यहाँ 6 into 5 factorial અને નીચે 6 minus r factorial આ 5 factorial બંને બાજુથી નીકળી ગયા અને આ 4 માંથી r જાય ને આ 6 માંથી r જાય તો આ નાનો છે ને આ મોટો છે તો મોટા એ નાના પ્રમાણે ફરવું પડશે એટલે આવશે 1/4 minus r factorial બરાબર 6 બાય આને ફરવું પડશે આના પ્રમાણે મોટો છે આ નાનો છે મોટા એ નાના પ્રમાણે 6 minus r પછી 1 ઓછો 5 minus r પછી 1 ઓછો 4 minus r પછી ફેક્ટોરિયલ લખી નાખવાના તો આ રીતે આપણે ફેક્ટોરિયલ માં ગોઠવણ કરશું બધા યાદ રાખશે મોટો ફેક્ટોરિયલ હશે તો એને નાના પ્રમાણે ગોઠવણ કરશું તો 4 minus r ફેક્ટોરિયલ 4 minus r ફેક્ટોરિયલ બંને બાજુથી નીકળી ગયા એટલે 6 minus r into 5 minus r બરાબર 6 એટલે 3 ગુણ્યા 2 હવે આ 6 માંથી r જાય છે આ 5 માંથી r જશે તો આ મોટો છે એનાથી એક જ નાનો છે આ પણ મોટો છે એનાથી એક જ નાનો છે તો તમે એ રીતે 6 minus r બરાબર 3 એટલે r બરાબર તમે 3 લઈ શકશો તો તમારા આપણા પ્રશ્નનો જવાબ r બરાબર 3 આ રીતે આવશે તો આપણે ઉદાહરણ નંબર 13 કરીએ હવે આપણે ક્રમચય સંચયનો નવો પ્રકાર છે અને એ પ્રકાર છે સમસ્વરૂપ ક્રમચય સમસ્વરૂપ ક્રમચય એટલે શું અને બીજો એક પ્રકાર છે પુનરાવર્તન યુક્ત ક્રમચય આ બંને પ્રકાર આપણે શીખવા જઈ રહ્યા છીએ પુનરાવર્તન યુક્ત ક્રમચયની તમને હું વાત કરું તો પુનરાવર્તન યુક્ત ક્રમચયમાં ગોઠવણીની સંખ્યા n⁻r આવશે જે હું બતાવું છું તમને પુનરાવર્તન યુક્ત ક્રમચય કોને કહેવાય પુનરાવર્તન યુક્ત ક્રમચયમાં ઉદાહરણ આપું છું પુનરાવર્તન યુક્ત ક્રમચય તો એમાં અંકો 1 2 3 4 5 આપેલા છે જેમાંથી 3 આંકડાની સંખ્યા પુનરાવર્તન સહિત કેટલી બને તો તમને બધાને ખબર છે કે 3 આંકડાની સંખ્યા બનાવવાની છે એટલે 3 ખાનાનું બોક્સ બનાવીએ તો આ પહેલું એકમનું સ્થાન જે છે એ 1 થી 5 અંકો દ્વારા 5 રીતે ભરી શકાય પછી પુનરાવર્તન સહિતની છૂટ છે એટલે બીજું દશકનું સ્થાન પણ 5 રીતે ભરી શકાય અને શતકનું સ્થાન પણ 5 રીતે ભરી શકાય તો અંતે જવાબ આવ્યો છે પુનરાવર્તન યુક્ત ક્રમચય અથવા બનતી સંખ્યા છે n⁻r n એટલે 5 અને r એટલે 3 5 અંકો આપ્યા છે ને 3 આંકડાની સંખ્યા બનાવવાની છે પુનરાવર્તન સહિત તો એનો જવાબ આવશે n⁻r એનું સૂત્ર છે 5 અંકો આપ્યા છે 3 આંકડાની સંખ્યા બનાવવાની છે તો જવાબ આવશે 5⁻3 એટલે 125 સંખ્યાઓ હું આ 5 અંકોની મદદથી બનાવી શકીશ જેવા અંકોનું પુનરાવર્તન શક્ય છે તો આ પુનરાવર્તન યુક્ત સંચય ક્રમચય એનો આપણે આ રીતે n⁻r એનું આપણે સૂત્ર કર્યું બરોબર હજી ધારો કે આપણી પાસે ધારો કે 2 4 6 8 એમ 4 અંકો છે મારે બે આંકડાની પુનરાવર્તન સહિત હું કેટલી સંખ્યા બનાવી શકું બે આંકડાની પુનરાવર્તન સહિત હું કેટલી સંખ્યા બનાવી શકું તમને ખબર છે કે એકમનું સ્થાન 2 4 6 8 અંકો દ્વારા 4 રીતે પછી કોઈક એક અંકમાં વપરાઈ ગયો તો પણ દશકનું સ્થાન પણ 4 રીતે અંતે હું 16 સંખ્યાઓ બનાવી શકીશ જે પુનરાવર્તન
સહિત ક્રમચય અથવા પુનરાવર્તન યુક્ત ક્રમચયની સંખ્યા છે n⁻r. કુલ અંકો આપ્યા છે 4. કેટલા આંકડાની બનાવવાની છે? બે આંકડાની એટલે 4:2 એટલે 16 જવાબ આવશે. તો આ રીતે પુનરાવર્તન યુક્ત ક્રમચયનું સૂત્ર છે n⁻r એનું સૂત્ર છે. જેટલા અંકો આપ્યા છે એ નીચે આવશે, કેટલા આંકડાની બનાવવાની છે તો એ ઉપર આવશે, તો એને n⁻r સૂત્ર સ્વરૂપે લેશું. હવે આપણે જોશું સમસ્વરૂપ ક્રમચય. સમસ્વરૂપ ક્રમચય કોને કહેવાય? તો એમાં છે ને વસ્તુઓ જે આપેલી હશે, n વસ્તુઓ ધારો કે આપેલી હશે તેમાં અમુક સમાન હશે. ધારો કે 10 બોલપેન છે તો 10 બોલપેન એક જ બ્રાન્ડની છે, 3 લાલ છે, એવી ને એવી 4 બ્લુ છે, એક કાળી છે, એક બ્લેક છે, એક કાળી છે ને એક બ્લુ છે, અને બે એ રીતે આપણે લઈએ. જો ધારો કે 10 પેન છે, 10 પેન છે. હવે એમાં એવી ને એવી 4 લાલ છે, 3 બ્લુ છે, અને 4 ને 3 7, અને 3 છે બ્લેક છે, કાળી છે. તો હવે તમે એવી ને એવી બ્રાન્ડની સેમ બધું, તો તમને કોઈ કહે કે આ 10 બોલપેન ગોઠવવાના પ્રકાર, તો 10 બોલપેન ગોઠવવાના પ્રકાર તો 10 ફેક્ટોરિયલ. કુલ 10 બોલપેનને 10 સ્થાનમાં ગોઠવવાના પ્રકાર 10 ફેક્ટોરિયલ. હવે એમાં લાલ 4 સેમ છે, સેમ, તો 4 ફેક્ટોરિયલ ડિવાઈડ કરો જે સેમ છે. બ્લુ 3 છે તો એના વડે ડિવાઈડ કરો. બ્લેક એવી ને એવી 3 છે તો 4 ને 3 7 ને 3 10. તો આનો જવાબ આવશે આ રીતે. આ 10 બોલપેનને ગોઠવવાના પ્રકાર તો આમાં સમસ્વરૂપ ક્રમચય કહેવાય. કુલ n વસ્તુઓ આપી હોય, એમાંથી p1 સમસ્વરૂપ વસ્તુ હોય, એનાથી ભિન્ન p2 સમસ્વરૂપ વસ્તુ હોય, અપ ટુ pn સમસ્વરૂપ વસ્તુ હોય, તો સમસ્વરૂપ ક્રમચયની સંખ્યા n ફેક્ટોરિયલ બાય p1 ફેક્ટોરિયલ, p2 ફેક્ટોરિયલ અપ ટુ pn ફેક્ટોરિયલ. અને તમને બધાને ખબર હોવી જોઈએ કે જ્યાં n બરાબર p1 વત્તા p2 અપ ટુ pn, આ બધી ટોટલ વસ્તુ n છે. ટોટલ 10 બોલપેન છે, 10 આપણે બોલપેન આપણી પાસે છે, 10 બોલપેન છે, એમાં છે 4 લાલ છે, એક જ બ્રાન્ડની સેમ 4 લાલ છે, પછી 3 બ્લુ છે અને 3 બ્લેક છે. તો ટોટલ 10 બોલપેન છે, એમાં જે સેમ છે એ આપણે એના ફેક્ટોરિયલ વડે ડિવાઈડ કરશું, એટલે અહીંયા n ફેક્ટોરિયલ એટલે 10 ફેક્ટોરિયલ. પછી 4 લાલ છે તો 4 ફેક્ટોરિયલ, પછી 3 બ્લુ છે તો 3 ફેક્ટોરિયલ, 3 બ્લેક છે તો 3 ફેક્ટોરિયલ, અને આ 3 નો સરવાળો 4 + 3 + 3 એટલે ટોટલ 10 ઉપર થવો જોઈએ. તો આ તમને બધાને ખાસ યાદ રાખવાનું છે. આ સમસ્વરૂપ ક્રમચયનું સૂત્ર છે n ફેક્ટોરિયલ અપોન p1 ફેક્ટોરિયલ ઇન્ટુ p2 ફેક્ટોરિયલ અપ ટુ pn ફેક્ટોરિયલ, જ્યાં p1 વત્તા p2 વત્તા pn બરાબર n. ટોટલ આંકડો 10 થવો જોઈએ. તો ધારો કે આપણે એક થેલી લઈએ, એક બેગ લઈએ, શાકભાજીની થેલી, તો એમાં હું કહું કે 4 રીંગણા છે, કાળા રીંગણા છે 4, 5 ટમેટા છે અને 3 લીંબુ છે. તો 4 ને 5 9 ને 3 12 છે. તો 12 વસ્તુઓ મારી થેલીમાં છે. તો 12 વસ્તુઓમાં તમને ખબર છે કે 12 વસ્તુઓને 12 સ્થાનમાં ગોઠવવાના પ્રકાર જવાબ શું આવશે? 12 ફેક્ટોરિયલ. પણ એમાં કેટલા રીંગણા છે? તો 4 રીંગણા છે. પછી તમને ખબર છે કે 6 લીંબુઓ છે અને 3 ધારો કે ટમેટા છે, 4 ને 3 7 અને 5 12. તો અંતે 4 ને 3 7 ને 5 12 એનો સરવાળો 12 થવો જોઈએ. તો આ રીતે આપણે 12 વસ્તુઓ જેમાં સેમ વસ્તુઓ છે એના ફેક્ટોરિયલ વડે ડિવાઈડ કરશું. તો આને સમસ્વરૂપ ક્રમચય કહેવાય. તો n ફેક્ટોરિયલ અપોન p1 ફેક્ટોરિયલ ઇન્ટુ p2 ફેક્ટોરિયલ અપોન ઇન્ટુ pn ફેક્ટોરિયલ. તો હવે આપણે એના આધારિત એક્ઝામ્પલ કરવા જઈ રહ્યા છીએ. તો ઉદાહરણ નંબર 14 માં આપણે પહોંચ્યા છીએ. ઉદાહરણ 14 માં આપ્યું છે કે બધા જ સ્વર એકસાથે આવે અને બધા જ સ્વર એકસાથે ન આવે તો ડોટર શબ્દના અક્ષરો વડે 8 અક્ષરોની ગોઠવણી કેટલા ભિન્ન પ્રકારે થઈ શકે. તો સૌથી પહેલા આમાં સમસ્વરૂપવાળો દાખલો નથી, સમસ્વરૂપવાળો દાખલો હવે આવશે. 15મો દાખલો આપણે પહેલા કરીએ. 15મું ઉદાહરણ છે 4 લાલ 3 પીળી અને 2 લીલી ગોળાકાર તકતીઓને કેટલા પ્રકારે હારમાં ગોઠવી શકાય. 4 લાલ 3 પીળી અને 2 લીલી એને હારમાં ગોઠવવાની છે. 4 ને 3 7 ને 2 9 તકતીઓને ગોળાકાર હારમાં ગોઠવવાની છે. ગોળાકાર તકતીઓને સરખા રંગની તકતી સ્પષ્ટપણે જુદી પાડી શકાતી નથી, કારણ કે લાલ તો બધી લાલ છે સરખી જ છે. 4 લાલ છે, 4 લાલ સરખી છે, જુદી પાડી શકાતી નથી.
પીળી તો ત્રણે ત્રણ પીળી સરખી છે, સાઈઝમાં અને એમાં કોઈ ફેર નથી, અને 2 લીલી. તો આ સમસ્વરૂપનો દાખલો છે. કુલ 9 તકતીઓ છે, તો 9 તકતીઓને 9 સ્થાનમાં ગોઠવવાના પ્રકાર 9 ફેક્ટોરિયલ. એમાં જે રિપીટ થતી હોય એના ફેક્ટોરિયલ વડે ડિવાઈડ કરવાનું, એટલે 9 ફેક્ટોરિયલ બાય 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ, અંતે જવાબ આવશે 1260. તો આ સમસ્વરૂપ ક્રમચયનું ઉદાહરણ છે. હવે આપણે પહોંચ્યા છીએ હજી એક સમસ્વરૂપ ક્રમચયનું ઉદાહરણ છે. ઉદાહરણ નંબર 16. ઇન્ડિપેન્ડન્સ શબ્દના મૂળાક્ષરોની કેટલા પ્રકારે ગોઠવણી કરી શકાય? પહેલો પ્રશ્ન, ઇન્ડિપેન્ડન્સ શબ્દના મૂળાક્ષરોની કેટલા પ્રકારે ગોઠવણી કરી શકાય? આ સમસ્વરૂપનો દાખલો છે, કારણ કે ઇન્ડિપેન્ડન્સમાં આઈ પણ આવે છે, ડી, જે રિપીટ થાય છે જોઈ લઈએ. તો ઇન્ડિપેન્ડન્સમાં જોઈ લો, ડી 2 વાર આવે છે, ઈ 4 વાર આવે છે, એન 3 વાર આવે છે. તો આ બધા જ શબ્દો જે રિપીટ થાય છે, ટોટલ અક્ષરો કેટલા છે? તો 3 ને 3 6 ને કુલ 12 અક્ષરો છે. તો લખ્યું છે ઇન્ડિપેન્ડન્સમાં કુલ મૂળાક્ષરો 12 મૂળાક્ષરો છે. એમાં એન 3 વખત આવે છે, ઈ 4 વખત આવે છે, ડી 2 વખત આવે છે, તથા બાકીના મૂળાક્ષરો ભિન્ન છે. હવે કુલ ગોઠવણી, તો કુલ 12 અક્ષરોને 12 સ્થાનમાં ગોઠવવાના પ્રકાર 12 ફેક્ટોરિયલ. એમાં તમને ખબર છે એન 3 વખત આવે છે એટલે 3 ફેક્ટોરિયલ વડે ડિવાઈડ કરશું, ઈ 4 વખત આવે છે એટલે 4 ફેક્ટોરિયલ વડે ડિવાઈડ કરશું, અને ડી 2 વખત આવે છે એટલે 2 ફેક્ટોરિયલ વડે ડિવાઈડ કરશું. એટલે પહેલા પ્રશ્નનો જવાબ આવશે 12 ફેક્ટોરિયલ અપોન 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ, એટલે જવાબ આવ્યો 16,63,200. હવે પ્રશ્ન છે જુદા જુદા કે પી થી શરૂ થતા હોય એવા કેટલા શબ્દો બને? હવે પી થી શરૂ થતા હોય એટલે ઇન્ડિપેન્ડન્સમાં કુલ 12 મૂળાક્ષરો છે. તો 12 મૂળાક્ષરોના આપણે ખાના બનાવીએ, 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 ખાના બનાવ્યા આપણે, 12 ખાના બનાવ્યા. હવે એમાં પી દ્વારા શરૂ, એટલે પી એકવાર પી આવ્યો છે તો એ પ્રથમ સ્થાન પી દ્વારા ભરાઈ ગયું. હવે બાકીના 11 સ્થાન ભરવા માટે પ્રથમ સ્થાન પી દ્વારા એક રીતે ભરાઈ ગયું. હવે બાકીના 11 અક્ષરો દ્વારા 11 સ્થાન ભરવાના છે. તો 11 ફેક્ટોરિયલમાં રિપીટ કેટલા થાય છે? તો એ પ્રમાણે જે રિપીટ થતા થાય એના વડે ડિવાઈડ કરવાનું. તો 4 વાર ઈ આવે છે એટલે 4 ફેક્ટોરિયલ, 3 વાર એન આવે છે એટલે 3 ફેક્ટોરિયલ, 2 વાર ડી આવે છે એટલે 2, કારણ કે પી જ આવે છે તો પી વાળા શબ્દો આટલા બનશે. પી પ્રથમ સ્થાન પી દ્વારા એક રીતે ભરાશે, બાકીના 11 સ્થાનો 11 અક્ષરો દ્વારા ભરાશે, અને જેમાં જે રિપીટ થાય છે એ ફેક્ટોરિયલ વડે આપણે ડિવાઈડ કરશું. તો અંતે જવાબ આવશે 1 ગુણ્યા 11 ફેક્ટોરિયલ અપોન 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. તો આ રીતે એક્ઝામ્પલ નંબર, ઉદાહરણ નંબર આપણું 16 માંનો પેલો પૂરો થયો. હવે બીજો પ્રશ્ન છે બધા સ્વરો એક સાથે આવે. હવે બધા સ્વરો એટલે ઇન્ડિપેન્ડન્સ શબ્દમાં કુલ કેટલા સ્વરો છે? તો આપણે ખબર છે કે આ શબ્દમાં કુલ 4 ઈ અને 1 આઈ એમ 5 સ્વરો છે. હવે એ 5 સ્વરોને આપણે એક જૂથ તરીકે લઈ લઈએ તો બાકીના 7 અક્ષરો બચશે, કારણ કે કુલ 12 અક્ષરો છે. તો 5 સ્વરોનું એક જૂથ અને 5 સ્વરોનું એક જૂથ ને બાકીના 7 અક્ષરો, એમ કરીને કુલ 8 અક્ષરોને 8 સ્થાનમાં ગોઠવવાના પ્રકાર 8 ફેક્ટોરિયલ છે. એમાં તમને ખબર છે 3 વાર એન આવે છે, 2 વાર ડી આવે છે, એટલે 8 ફેક્ટોરિયલ બાય 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. ઉપરાંત તમે જે 5 સ્વરોનું એક જૂથ બનાવ્યું છે એમાં પાછા 4 વાર ઈ આવે છે, એટલે અંતે આપણો જવાબ આવશે, બધાને ખબર છે 8 ફેક્ટોરિયલ એના ભાગ્યા 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ, અને જે 5 સ્વરો આપણે નું એક જૂથ બનાવ્યું હતું તો એમાં 4 વાર ઈ આવે છે, એટલે 5 ફેક્ટોરિયલ બાય 4 ફેક્ટોરિયલ. તો આ રીતે માગેલો જવાબ આવશે 8 ફેક્ટોરિયલ બાય 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ ગુણ્યા 5 ફેક્ટોરિયલ બાય 4 ફેક્ટોરિયલ. તો જવાબ આવશે 16,800, જે ગણતરી કરીને તમે મેળવી શકશો. હવે છેલ્લો પ્રશ્ન છે, અને છેલ્લો પ્રશ્ન આપે છે કે બધા જ સ્વર એક સાથે ન હોય. જો બધા સ્વર એક સાથે હોય એનો આ જવાબ છે, તો બધા જ સ્વર એક સાથે ન હોય માટે આપણે જે સૌથી પહેલી ગણતરી કરી હતી એમાંથી આ 16,800 બાદ કરશું. સૌથી પહેલી ગણતરી જે હતી એ 16,63,200, એમાંથી 16,800 બાદ કરશું તો એ બધા જ સ્વર સાથે ન હોય એવી ગણતરી આવશે. અને છેલ્લો પ્રશ્ન છે કે મૂળાક્ષર આઈ અને આઈ થી શરૂ થાય ને પી થી અંત પામે. તો આઈ થી શરૂ થાય તો પ્રથમ સ્થાન એક રીતે ભરાશે, પી થી અંત પામે એટલે અંતિમ સ્થાન પણ એક રીતે ભરાશે, બંને એક એક રીતે. વચ્ચેના 10 સ્થાન માટે 10 ફેક્ટોરિયલ
એમાં તમને ખબર છે 4 વાર E આવે છે, પછી 3 વાર N આવે છે અને 2 વાર D આવે છે. તો આ બંનેનું એક એક સ્થાન અને ગુણ્યા આ, તો જે માગેલો જવાબ આવે છે અને એનો જવાબ આવશે, છેલ્લા પ્રશ્નનો જવાબ છે 12600. તો આમ તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.